હાલો તો અટાણે આપણે આવી ગયા છે આપણી મોટર નાખેલી છે અહીંયા ભડિયાનો ખાડો છે જોરદાર એમાં નાખેલી છે એટલે આપણે જુઓ તમે આ ભડિયાની ખાંડ છે કેમ છે જબરી છે ને તો પાણી ધોમ છે હો મિત્રો 110 ફૂટ ઊંડી છે જો મોટરું એટલું પડ્યું છે આમાં હવે આપણી મોટર નાખવાની છે આમાં જરીક ઊંડી જોઈ શકો છો તમે હાલો તમને હમણાં બતાવું વિડીયોમાં ચાલુ રહેજો બના રહેજો તો આવી કંઈક ખાંડ છે ભારતના નકશા ટાઈપની ખાંડ કરી નાખેલી છે આવડાય જો વાં ભડિયો ચાલે છે કામકાજ ચાલુ છે હાલો તો આપણે અહીંથી ઉતરીએ જરીક નિરાતે ઉતરવું જોઈએ આપણે ધ્યાન રાખવી જોઈએ પગમાં તો આમાં લીન લપસીએ ને પાણા પડે તો આપણી જિંદગી ગોટાળે ચડી જાય આ છે આપણે મોટરનો ગેંડો જો ટેબલ જો એક માળ આપણે ઉતર્યા છીએ વિડીયોમાં બના રહેજો તમને હમણાં આપણી મોટર બતાવું અહીંયા હે ને અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવી પડે ઉતરવામાં અહીંયા જરીક કંઈ ફેર પડી જાય એટલે હે ને ઊંધે કાન જાય સંપલા પહેરીને તો હાલે એમ નથી લહરે ગાડી તો એ તમને બતાવવાની કોશિશ કરું છું એ જો મિત્રો જો આ બધા ગેંડા પીડા છે આમાં જો આવું પાણી છે એક મોટર અહીંયા પડી છે બસમાં વાં ઢેબું છે આ તો વાં તળિયું દેખાય છે કે મિત્રો હવે તળિયું દેખાય છે ઘણું વાં વલી કોર ખાડો છે વધારે ઊંડો આન કોર ઓછું છે જો આ હંધી મોટરું જોવું લો આમ ગેંડા કેવડા છે જો અહીંયા મિત્રો આપણી મોટર છે એક મોટર તો વાં કોરી પડી છે જો એટલું કંઈક પાણી ભર્યું છે 15 મોટરું છે આ ખાડામાં હાલો તો મોટર આપણે ઉતારી લઈએ પછી વિડીયોમાં મળ્યા હાલો તો આપણે અટાણા આવી ગયા છીએ બકાલામાં પાણી હાલતું કરી દીધું છે જો આથી પાણી આવે છે ઓલી કેળે છે નાથી લાઈન લાંબી કરી છે બકાલું છે બકાલું જો કે પૂરું થઈ ગયું છે તો આ સપટી છે એમાં ફૂલ ને એવું સારું પાછું ઉઘડ્યું છે તો પાઈએ છે આમ કંઈક વાલના વેલા છે જોઈ શકો છો તમે પવન બહુ છે પણ હાલો તમને હમણાં આપણા ધાણા બતાવું આપણે આમાં કાલે પાણી હાલતું હતું ધાણામાં જો આવા કંઈક ધાણા છે ફૂલ મીણા છે ઉઘડવા આ આપણા શીણા છે બાજુમાં કેમ શીણા કેમ ઊભા છે જો આવા કંઈક શીણા છે તમને પાણી લઈને બતાવું શીણામાં હજી કંઈ વાંધો નથી ફૂલ ફાલ આપણે સારું લાગી ગયું છે આમાં ઈળ હતી એટલે આપણે એને 2 દી પહેલાં આપણે કોરાજન આપી દીધી છે કોરાજનનો રાઉન્ડ માર્યો છે એક
જો આવા કંઈક સીણા છે, જોઈ શકો છો તમે. આપણા વાડીની સીણા છે 2-2.5 વીઘાના છે વાવેતર આપણે. સાહલો કેમ લાંબો છે, હા આપણે ધોર્યો હતો આજકાલ લાગટ કરી દીધો છે. હાલો તમને આપણે આ પૈ જાહે નાખવું હવે લેનવાથી કાઢવાની છે. આપણે રોપડા પાઈ દઈએ આપણે. આવડા ધોર્યો છે અહીંયા બતાવો તમને. થોડોક પવન આવશે કારણ કે આજમાં પવન છે જરીક વધારે. જોઈ શકો છો તમે અહીં આપણે વાક્યું ફિટ કર્યું છે. આમ આપણે પડઘેથી પાણી આવે છે તો આપણે વાક્યું કાઢવું, પણ આપણે મિત્રો પલળવાના છીએ પણ નહીં વાંધો આવે. હાલો કાઢી નાખ્યું છે. એ જો તોય થોડા ઘણા પલળી ગયા પણ હાલ છે. ઢાંકણું આપણે લઈ લઈએ. તો આવી કંઈક તુવેર છે. આપણે આમાં કાલે પાણી હાલતો કરવાનું છે એટલે આનો વિડીયો આપણે કાલે બનાવીશું. આ નાળિયેરી છે, તો આપણે ધોરીએ પાણી આવી ગયું છે. જો તમે આ પાઈ દઈ. આ જામફળી છે, અટાણે જામફળ નથી આમાં. આ નાળિયેરી, આંબો. નાળિયેરીમાં આપણે નાળિયેર આવ્યા છે, કદાચ ને રેયકા ખરી જાય એ આપણને અનુભવ નથી. જો તમે ઝીણા ઝીણા આવી ગયા છે. આંબામાં પણ મોર આવી ગયો છે. જો તમે દેખાતો હોય છે. જો આ અંદર મોર આપણે ફૂટ થઈ ગઈ આવી ગયા છે. આ નાની રોપડું છે જામફળીનું. અહીંયા પોપિયું છે, અહીંયા પોપિયું છે. આ લીંબુડી છે આપણે. તો આજે હું આપણે નેવેરા હતા તો ધોરિયો પાછો આપણે કાલે પલાળ્યો હતો, હજી ભીનો જ છે. જોવો તમે, તો પાછો પલાળી દઈએ. ને આ આપણે ઓલી શું કહેવાય જરીક જણા